સુરતથી અયોધ્યા જતી ટ્રેનમાં ગોધરાકાંડવાળી થતા રહી ગઈ। ફરી રામના દુશ્મનોએ રામ ભક્તો પર કર્યો પથ્થરમારો। સુરતથી ઉત્સાહ સાથે ભગવાન રામના ભક્તો અયોધ્યા ભવ્ય રામ મંદિર દર્શન માટે જઈ રહ્યા હતા। આખી ટ્રેન ભગવાન રામમય હતી, જય શ્રી રામના નારા લાગી રહ્યા હતા। આસ્થાની ટ્રેન મહારાષ્ટ્રના નંદુરબાર નજીક પહોંચી ત્યારે જ રામ ભક્તોમાં હાહાકાર મચી ગયો। ચાલુ ટ્રેનમાં જીવ બચાવવા દોડાદોડી થઈ ગઈ। કેટલાક ભગવાન રામના દુશ્મનોએ અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો કર્યો। રવિવારે સાંજે 8 વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 10:30 વાગે આ બનાવ બન્યો હોવાની આશંકા છે। ટ્રેન નંદુરબાર રેલવે સ્ટેશનથી અંદાજે 1 કિલોમીટર બાદ આ બનાવ બન્યાની ચર્ચા છે। રેલવે પોલીસના મતે સ્થળ નિરીક્ષણ પર રેલવે પર કોઈ પથ્થરમારાના નિશાન મળ્યા નથી। જોકે પ્રવાસીઓની ફરિયાદના પગલે રેલવે પોલીસે ચેકિંગ દરમિયાન ટ્રેનની પાસેની જાળીઓમાં બેઠેલા માનસિક રીતે બીમાર એક વ્યક્તિની અટકાયત કરી છે। હાલમાં મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી। ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા। રેલવે પોલીસના નિરીક્ષણમાં પથ્થરમારાના કોઈ નિશાન નથી મળ્યા। જોકે સુરતના એક યાત્રીએ વિડીયોથી મોટો દાવો કર્યો છે। મોડી રાત્રે ટ્રેન પર પથ્થરમારો થયો હોવાનો દાવો કર્યો। કેટલાક પથ્થરમારો ટ્રેનની બારીમાંથી અંદર આવ્યા હતા। ટ્રેન પર પથ્થરમારો થતા પ્રવાસીઓમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો। કેટલાક યાત્રીઓ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચાવ માટે પ્રયાસ કર્યા હતા, છતાં 2-4 પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા। પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી દીધી હતી।